નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. સાંભળીએ આજના મુખ્ય 10 સમાચાર. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 2 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. ફેબ્રુઆરીમાં રાજ્યભરમાં વાદળ દેખાશે તેવી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ પૂર્વી રાજસ્થાનમાં કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે, તો સાબરકાંઠા, પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની છાંટા પડવાની શક્યતા છે. રાજ્યમાં આજે અને આવતીકાલે ઠંડી વધે તેવી શક્યતા છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ભારતીયો સહિતના નાગરિકોને ડિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે. અમેરિકન એરફોર્સનું વિમાન ત્યાં ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોને લઈ પંજાબના અમૃતસર પહોંચી ચૂક્યું છે. વિમાનમાં જે 33 ગુજરાતીઓ છે તે આજે અમદાવાદ આવે તેવી શક્યતા છે. જે 33 ગુજરાતીઓ પરત ફરી રહ્યા છે તેઓનું લિસ્ટ પણ સામે આવી ચૂક્યું છે, જેમાં સૌથી વધુ પટેલ અને ઉત્તર ગુજરાતના છે. ઉત્તર ગુજરાતના 28, મધ્યના 4 અને દક્ષિણ ગુજરાતના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે, જ્યારે 8 સગીર પણ ભારત પરત ફરી રહ્યા છે. સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 2 વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી જવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બાળક ન મળી આવતા ફાયર વિભાગને આ મામલે જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યું હતું અને બાળકની શોધખોળ કરી રહ્યું છે. બાળકને શોધવા ફાયર વિભાગ દ્વારા કેમેરાની પણ મદદ લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ બાળકનો જન્મદિવસ હતો. વડોદરાના ફતેગંજમાં સ્કૂટી પર સવાર વૃદ્ધ અને તેમની દીકરીને ટ્રક ચાલકે અડફેટે લીધા. જે અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે દીકરીને ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 મારફતે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બનાવમાં ચાલક ટ્રક રોડ પર મૂકી ફરાર થઈ ગયો હતો, ત્યારે હાલ પોલીસે ફરાર ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. ગોંડલના વેરી તળાવમાં 1 અઠવાડિયા પહેલા મળી આવેલી મહિલાની લાશનો ભેદ રાજકોટ રૂરલ LCBએ ઉકેલ્યો છે. મૃતક દીપાબેન સોલંકીની હત્યા તેના પ્રેમી હબીબ શાહ શાહમદારના સગીર પુત્રએ કરી હોવાનું સામે આવ્યું છે. સગીર પુત્રને પિતાના અવૈધ સંબંધની જાણ થતાં તેણે પિતાની પ્રેમિકાને તળાવમાં ધક્કો મારી પતાવી દીધી હતી. જોકે પાઇપલાઇનના વાલ્વમાં યુવતીનું માથું ફસાઈ જતા 8 દિવસે હત્યાનો ભેદ ખુલ્યો હતો. સુરતના સચિન GIDC વિસ્તારમાં 1 અઠવાડિયા અગાઉ જાડી ઝાંખરામાંથી એક અજાણ્યા યુવકની નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. મૃતદેહ જોઈ પોલીસને શંકા થઈ અને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યો. જોકે મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરાવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. યુવક સાથે 2 વખત સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય આચરવામાં આવ્યા હતા. જોકે પોલીસે તપાસ હાથ ધરી વિવિધ CCTV ફૂટેજ ચેક કર્યા અને આરોપીની ઓળખ થતાં જ તુરંત તેની ધરપકડ કરી હતી. સુરતના વેડ રોડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે ડ્રેનેજ કામગીરી માટે ખોદેલા ખાડામાં એકાએક રિક્ષા ચાલક ખાબક્યો. પાલિકા કર્મીઓ બેરિકેડ લગાવ્યા વગર જ ખાડો ખુલ્લો મૂકીને જતા રહેતા અકસ્માત સર્જાયો હતો. કોર્પોરેશનની આ બેદરકારીથી ચાલકનો જીવ પણ અદ્ધર જડી ગયો હતો. જોકે રિક્ષામાં કોઈ પેસેન્જર ન હોવાને કારણે જાનહાનિ સર્જાઈ નથી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. સુરતના વેડ રોડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે ડ્રેનેજ કામગીરી માટે ખોદેલા ખાડામાં એકાએક રિક્ષા ચાલક ખાબક્યો. પાલિકા કર્મીઓએ બેરિકેડ લગાવ્યા વગર જ ખાડો ખુલ્લો મૂકી દીધો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આજે ડ્રાફ્ટ બજેટ રજૂ થશે. દેશમાં પહેલીવાર ક્લાઇમેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની થીમ બજેટમાં જોવા મળશે. ગત વર્ષની સરખામણીએ બજેટની રકમમાં 25% વધુનો વધારો કરાયો છે. આ વર્ષે બજેટનું કદ 13,500 કરોડથી વધુનું હશે. ગત વર્ષે 10,801 કરોડનું બજેટ રજૂ થયું હતું. મ્યુનિસિપલ કમિશનર થેન્નારસન ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે. બજેટમાં 22 નવા ગાર્ડનની સાથે તળાવો તૈયાર કરવાની જાહેરાત કરાશે, તેમજ નવા ડેવલપ થયેલા વિસ્તારોની સાથે અમુક હયાત વિસ્તારોમાં સારી સ્થિતિમાં ન હોય તેવા ગાર્ડનને પણ રિનોવેટ કરાશે. વૈશ્વિક સ્તરે ઇકોનોમી ટેરિફ વોરની શરૂઆત થઈ છે, જેના કારણે સલામત રોકાણ અને આકર્ષક રિટર્ન એવા સોના ચાંદીમાં આક્રમક તેજીને સપોર્ટ મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઉછળી $2,900 નજીક પહોંચતા સ્થાનિકમાં અમદાવાદ ખાતે પ્રતિ 10 ગ્રામ વધુ ₹1,500 ઉછળી ₹87,300ની નવી ટોચે પહોંચ્યું છે. 5 વર્ષમાં દેશમાં સૌથી વધુ ટેક્સ રિબેટ મેળવનાર ટોચની 50 કંપનીમાં
ગુજરાતની 9 છે. આ 9 કંપનીએ 2019-20થી 2023-24 દરમિયાન કુલ 12,228 કરોડ ટેક્સ રિબેટ ચૂકવ્યું છે. રાજ્યસભામાં કેન્દ્ર સરકારે આપેલા જવાબ મુજબ દેશની 50 કંપનીને કુલ 1.11 લાખ કરોડ અને તમામ કોર્પોરેટ કંપનીઓને 5 વર્ષમાં 7.74 લાખ કરોડ ટેક્સ રિબેટ ચૂકવાયું છે. કંપનીઓએ ઇન્કમ ટેક્સ રિટર્ન એટલે કે ITR 6 હેઠળ અલગ અલગ કલમોમાં ટેક્સ રિબેટ મેળવ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં નવા પ્રોજેક્ટ વિશેષ રાજ્યોમાં થતા નફા પર થયેલી કપાતમાં રિબેટ ચૂકવાયું છે. ગુજરાતમાં 5 વર્ષમાં સન ફાર્મા લેબોરેટરીને સૌથી વધુ 4,169 કરોડ ટેક્સ રિબેટ મળ્યું છે, જે દેશમાં સૌથી વધુ રિબેટ મામલે 8મા ક્રમે છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.